આજુ ઘરે હટાણું ખલાસ થયું હે, હટાણું કરવા જવું હે. ડોશી હજી આવી નહીં. આવે તો જે ઠારું તો હટાણું કરવા તું જઈ શકું. ડોશી ફટાફટ આવે થારું. હવે વાહન વ્યુ જશે, હું હટાણું કરવા સીમાં જઈશ. બર્તન કપાવા ન આવ્યો ને અત્યારે છે ને વહી ગયા હોય વાહન જડે ન જડે એ નથી ખબર. આમ તો હું ડોહા આગળ હાલી જાઉં, થાકી ગઈ એમ છે. ડોશી ગઈ અહીંયા રે, બર્તન લઈને ક્યારે આવશે હવે? એ ડોહા વાકાને જવાનું જવાનું, આ ટાઈમ હે તારો આવવાનો. કયા જવાનું છે? રિક્ષા બધી વી ગઈ, હવે હાલીને જઈશું થાય. તો ડોહા આવ્યો તો બર્તન કપાવા તો ના પાડી હતી ને. પણ ડોશી સાની મની બર્તન એક તો કાપી, એક કે નો કાપી, એક ને દઉં એક લાફો હવે. ડોહા હાથમાં કેટલા કાંટા લાગ્યા તને ખબર ન પડે? જાવ ડોશીને બર્તન કપાવા એમ. એમ નહીં, કાંટા લાગ્યા હોય તો ઈ તો ખબર હે ને કે ગાયો ઘા કાપીને લઈ આવે, ભલે જેટલા કાંટા લાગ્યા હોય એટલા. મને કાંટા લાગ્યા હે, મારે કઈ નહીં, હું વાકાને આવીશ ને એટલે હું દવા લઈશ. તો પણ વાંકાને હવે હાલીને પોગી તો થાય. વાહન તો વી ગયા, રિક્ષા વાળા વહી ગયા. હા આ ટાઈમ છે. તો તને ડોહા આટલા કેતું નહીં કઈ હું કે મોટરસાઇકલ એક લઈ લે તો મોટરસાઇકલ નથી લેતો. પણ મોટરસાઇકલ લેવાનો વેત તો હોવો જોઈએ ને. જૂનું નો લેત કાઈ ને, નવું તો એક લઈ લે હારું. નવાનો ભાવ સાંભળ્યો, હું 1.5 લાખ રૂપિયા કે હે. આપણે ઓલી કુટી લઈશું એટલે હું હાકી શકું ને. આ કુટી લેવી છો હવે, દહીથી ઉઠીને માટે કુટી લેવી હે. અરે કુટી લેવી હે કુટી. હું આકું તો કઈક વ્યવસ્થિત લાગે, તારે કુટી આકવાનો શોખ હે? આપણે ડોહા મોટરસાઇકલ તો એક લીયો. નવાનો જો વેત નહીં આવે તો થાય છે ને, તો જો કોક જેવો જડશે ને તો જૂનામાંથી લઈશ. ઓલો સગનો જો જૂનું મોટરસાઇકલ લઈ આવ્યો, કેવું મસ્તીનું છે. સગનો જૂનું મોટરસાઇકલ લઈ આવ્યો તો કેદી લાયો? કેદુનું લાયો હે, હમણાં મહિનો થાય છે. તો મને તેને કાઈ ન કીધું, પેડાય ન ખવરાય. કાઈ ન ખવડાવે ડોહા, તું શીખનો હો ને એટલે નકર તો હંધુય ખવડાવે. એવું હે? ડોશી વાંકાને જવાનું હે. હા ક્યારે જઈશું? ઓલો સગનાને લેતું જાવો હે ભેગો. મોટરસાઇકલ લઈ જ લેવું હાયરો હાયર હે ને. એવું હે? સગનાને લેતો જવો હે. હા તો સગનાને લઈ જાય હાલા પડે. ડોશી સગનો આવે ને તો આપણે હે ને હોન્ડા લઈને જ વ્યુ જવું હે, પેડા ખાવા બે કેતો આવે સગના. સગના બે વાત છે. એલા ડોશી જો તો ખરા પણ ડોશીમાં ડોશીને બેહવા દે માં. તું અહીં બે. એ ડોશી હેઠી ઉતરીને હારી ન લાગતી, ગઈઢી ઉઠી મોટરસાઇકલ સારું લાગે. તને કીધું ને કેતી હતી હું કે મોટરસાઇકલ લઈ આવ્યો. તો મોટરસાઇકલ લેવાનું આપણે સગનાને કહેવાનું છે, ત્યાં જૂના મોજ ગોતી દે. આ જો લીધું કેટલાનું? 18,000 તો પેડા ખવરાયા નહીં. પેડા એલા મહિનો થઈ ગયો કાકા લીધું એને, હવે પેડા હોય. હા એટલે મહિનો હોય તો ગમે ત્યારે પેડા તો ખાવા જોઈએ ને. સગના રસું પપ્પા આને કયો ડોશીને હેઠા એ ઉતર્યા, ડોશી ઘોડી મારી હેઠી ટાર દીશે હો. ડોશી હેઠી ઉતારવાના, ઘોડી ભાંગી જશે, મારી પાસે કોણ ખર્ચો કરશે? ડોહા કાંઈ હું એટી બેટી નથી કરવાની હો. એક કામ કરો હવે તમે એકાદું લઈ લ્યો જૂના પાનામાં. હું તને શું કહું, જ્યાં હોય તો કે ને. કેટલાક દી કાકા તારે શિકાયત કરવી, આવું એકાદું ગોતી લેવાય, કોકનું ઘા માર લેવાય. પણ તારે છે ભાઈબંધ હોય તો કે. એક છે ભાઈબંધ, હા શું કિંમત કે? 32,000 કે. 32,000. તું આ 19,000 માં મસ્તી લે, હું 32,000 માં ઈ કેવું હોય છે હોન્ડા? એલા મારે તો આ જડી ગયું એમ, જો ઓળખી તો હતો ને. ડોશી પડીશ હવે. કયો કાંઈ કયો આને. એ ડોશી પડીશ. આ એક લીધું તમે ટાળી દીધું, હાચું કા ના રહેવા દો. એટલે કહું બીજું હોન્ડા અમને શીખ તારે ઓળખી તમે કે ને. એ સગના આ ચાલુ કેમ થાય? ઈ નો ચાલુ થાય એમ, એમાં ચાવી લ્યો ચાલુ કરવું પડે. સગના માં કેવું બધા લઈ નાખો. ગયો? એ ડોશી પેટ્રોલ નો ભાવ 100 રૂપિયા લીધા છે. એટલે સગના ચાલુ થયો. જાવ દો. ના, સગમાં લઈ ગયો. હા સગના સાઈડમાં. તમારે મોટરસાઇકલ લેવું જ છે ને? હા તમારો ભાઈબંધ છે એક અશ્વિન ભગત, હા ફોન કરવું એને, તમે જોઈ લ્યો મોટરસાઇકલ કેવું છે. હા કાંઈ વાંધો નહીં. લઈ જ લ્યો, ડોશમાં બહુ શોખ છે મોટરસાઇકલ લેવાનો. કાંઈ વાંધો, ફોન કર્યા. કાકા આ ક્યાંક મારું ચારી દીશે એટલે એવું કાંઈ લેવું વાંધો જોઈશે તમે. કરું ફોન. કર સગના એક ચક્કર મારતા આવ્યું. તારી તો ખાઈ બાકાને જવું છે સગનાને લઈને. હાલો ક્યાં હતા ભગત? આવો ને અહીં એક તમે કહેતા હતા ને તેની વાત કરી હતી ને, ગરાક મેલો સમજ્યા કેતી નાખી. કેટલા લગી પોયો? આવો તો ખરા અહીંયા ગણે એટલે કંઈક કરી મોટરસાઇકલ લેતા આવજો. આવે હો. એ સગના ઈ હોન્ડા નહીં ગમે તો હવે ડોશીને પેલા કે હેઠા એ ઉતરે. ડોશી હેઠી ઉતાર, આપણે બીજું હોન્ડા જોવા જવાનું હતું. તો હું ના ઉતરવાની હતી કઈ મોટા અહીંયા ગણે આવે. અહીંયા આવે. હા ઈ હા આયા ભગત આ. આવો આવો ભગત. આવો આવો ભગતનું નામ શું છે? અશ્વિન ભગત. આવો આવો ભગત. રામ રામ પપ્પા. રામ રામ. તમને મેં ઓળખા નહીં? આપણા અશ્વિન ભગત. આપણા અશ્વિન ભગત. તમે નો ભેગા થયા પણ અમે રોજ અમારી બેઠક જ છીએ ગામમાં. કોને મોટરસાઇકલ લેવાનું? મારે લેવાનું છે. 32,000 માં દેવાનું. 32,000 હોય કોઈ દી. આ જો 19,000 માં ટીકિયા ટીક આવી ગયું, આના 32,000 હોય. હમણાં મેં બનાવવા દેવું છું.
પણ બનાવી એવું જ લાગતું નથી બનાવવા આમ દીધું જો આ સિંગલિયા બદલાયા ઓલા વાહેલા સિંગલિયા બદલાયા તો ઈ સિંગલિયાના વધીને 300 રૂપિયા થયા હોય હાલ કેટલા થયા હોય તો આ મોટરસાઇકલ હારું હો ત્રીસ લઈશું નો પોહાય ડોસીને ગમી ગયું હોય મોટરસાઇકલ તો ડોસીને ગમજો 30,000 રૂપિયા ભાવમાં થોડુંક થઈ જશે કાં વગર થોડું ઘણું થઈ જશે કેટલું થાય છે મને કહેજો હાલજો તને કેટલા ભાવ પોહાય 29 મન ના પોહાત 3,000 કટિંગ કરી નાખ્યા તો કાપી દીધા 3,000 કાકા 19,000 માં ટીક ને ટીક એ આવી ડોહા લઈ લેને તો શીકડા ડોસીને લેવું છે પણ ડોસી મારી વાત સાંભળ આ 19,000 માં હોન્ડા જોતો કેવું આવ્યું છે ના હોન્ડા જોતો આ 19,000 અરે માં તો એને ઓળખીતા આગળ લીધું તું ડોહા તારે આ તા ઓળખીતો ઈનો ઓળખીતો નથી એનો ઓળખીતો હા, નથી જો, તો એનો ભાઈ બાપા, બનશે હા 19,000 માં લીધું એમાં સ્લેપ કે ને હા. ઈ લાગતો આમાં સ્લેપ સ્લેપ વાળું લાગે છે. આમાં. સ્લેપ ચાલુ છે સ્લેપ એ ડોસી સ્લેપ માર તો ચાલુ થાય છે ઈ ચાલુ જ છે બધું સ્લેપ મારો તો કીક નહીં ટેસ્ટ એ કરવાનું છે ડોહા મને બધું આવડે હો સ્લેપ માર આમાં પેટ્રોલ નથી અત્યારે કાંઈ નહીં થાય કહી દઉં ડોહા તને બાકી ખબર છે પેટ્રોલ નથી એ ભાઈ પેટ્રોલ પેલા ન ખવતા તમારે લેવાનું છે મારે લેવું છે પણ મારે 19,000 થી નીચે હોવું જોઈએ તમે મારા ભાઈ બંધોને મારું માન રાખીને થોડાક અહીંયા ઓછા કરી નાખો હાલો ઈઠાઈ હવે 1 રૂપિયો ઓછો નહીં હાલો ઈઠાઈ રેડી ઈઠાઈ મન ન પોહાય આ હોન્ડા તો એક કામ કરો મારે કામ છે હું નવરોય નથી અને મારે બીજો ગ્રાહક છે મોટરસાઇકલ લઈ જશે તો હું જાઉં છું હા તો નીકળો હાલો ઈઠાઈ મને પોહાય આ હોન્ડા ભગત ક્યાં ભાગ્યા 28 માં પોવાય કાકા હા પોહાયો કાકા 19,000 માં તું ટીકરે ટીક લાયો વધીને 22,000 કે તાથી સારું આવી જવું હા છે ટીકરે ટીકમાં મેં 2,000 નો ખર્ચો કર્યો ને આ તારી 28 માં કંપની જો હજી કહું છું ઈઠાઈ લેવું છે ના નથી લેવું હોય હાલો મને ન પોહાય માંડ એક લાયો એક વાત તો સપના વાકાને જવાનું છે મારે બે માણસ તો મને અમને લઈ જા પેડાનો ખરો કઈ હાલ તો હવે શું રિક્ષા વિશે રિક્ષા માં જાજો રિક્ષા વી ગઈ લાટો મારીને આવ્યો એટલે આ મોટરસાઇકલ લઈ જાઓ હા આને તોડાવવાનું નહીં હો મારે સાચવવાનું હજી પેટ્રોલ ના જી થઈ દઈ દઈશ પેટ્રોલ નો ભાવ જાજો એટલે ભાડું તો થાય છે ડોસીને પાછું આવવાની છે ને આ ડોશીને આવવાનું એટલે 2 ગુણા થાય ને ભાડું 2 ગુણા એટલે કેટલું લઈશ ઈ મને કે 2 ગુણા દઈ દીજો ને હાલો 200 રૂપિયા દઈ દીજો માકાને લગ જાવ હે ને હા 200 રૂપિયા દઈ દીજો આ ડોશી આમ તો 100 રૂપિયા રિક્ષા વાળાને દે ત્યારે 200 રૂપિયા આમાં દઈને આપણે સળીને બીજા વાકાને આમાં પાછા લઈ જાવ તો આપણે 200 રૂપિયા થઈ જશે હાલો 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 બેસ બેસ ડોસીને આવડે હે તો ડોસી દઈ જાવ ડોશી ના કર્યું પાડ છે અમને શીખી જાય ને તમારે અમથી લેવાનું છે ડોશી અમને પાડ છે એ જો જો આ ડોશી એકે ઉતારીને પાડે મને જો આવડતું નથી જો નો હતા તમને નાખવા દે ને તને હું વાંધો ડોશી આટલું દઈ દેજો અને ઉભી હકલ દે અરે ચાલુ કરી નાખ ઠેકડા માર ઓલો ને બેહસ દે નહીં લાવે પેટ્રોલ પંપ આવે અહીંયા આપણે 200 નું નાખવાનું હો હા તેને લાયા હો ને પાછી તો હું વાર્યો હતો હા લાયો હો કાકા તું અમને પોગાડી દે ને પાછા તારા ઘરે મૂકી જવાના તમે આ પેટ્રોલ ડોસી ભાઈ કૂદકા આ મારે ડોશી તું રેવા દે બીજાને હોન્ડા ટાટીને તાને માર દેવાનું વેત નહીં રે અને આમાં એક ઉતાવળ લઈ લો ફૂટી દેલા નો રખાયો કાક ફૂટી બાઈ વાય આવડી મોટી દઈ ડોશી વાકી સારું લાગે અમને પાડી વા આ જગ્યા જાવ દે ડોશી ને હેલ્પ જાવ દે હા ભાઈ રોડે તો ચડાવો દે કાકા હા રોડે ચડાઈ જા રોડે ચડે ને પછી પેટ્રોલ પંપ આવી ને એટલે તો પેટ્રોલ નાખવાનું થાય એ આ તો એને હજી એકવાર મૂકી દઉં હા હે સારું ભાઈ નથી ડોશી કેટલા મારમાં માર પગ ના માર તો નીચે ડોસી આમ પાસે પડતું હો આ ડોશી રેવા દે ને ડોશી ગાંડી થઈ ગઈ તમને આ વાકાને જાય મૂકી દેવી છે જો ને ભાઈ ડોશી ઊભી થા ડોશી આવી હક કરતી હોય તો હમણાં પડે બસ બે હેઠા ઉતરો પેલા હેઠા ઉતરો હેઠા ઉતરો નહીં હોય તો હા આપણે ઉતરવા હેઠા ઉતરો મારે ભાડું વાળું કાંઈ ના કરું તમે વાંકાને નહીં રોકાડો નથી ઉતરવાની હોય જાવા દે તમે હાલ હવે એવું નહીં કરાય જાવા દે એ હક કર ડોશી હક કર ઓલો ને બેહવા છે વાકાને નહીં લઈ જાય આ ડોશી જલ્દી ન કરે તો ઉતાર નાખે આપણે બેન ડોશી પાડી ડોશી ઉતરો બે મારે હવે તમને લઈ જવાના જ નથી થતા બરોબર હવે અહીંથી રિક્ષા કરી ના લઈ એટલે અહીં વાહન નો જોડે કાકા વાહન વાહન બધું ચડી જાય મારે છે ને ભાડા કાંઈ કરવા નહીં બે હતા નહીં દોસ્ત ઓય ઉતરો. અહીં આને તેને ડોવા દેવું છે કચાર નતું કરવાની એવું આવજો હાલીને જવું પાછે હવે કેવું વાહન અહીં નથી ચડતા કાંઈ નહીં તો ઘરે આવી જાય